લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 જવાનો શહીદ થવાની ઘટનાને પગલે દેશભરમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે નવસારી એક ઉદ્યોગકારે ચાઇનાની અલીબાબા સાથે વર્ષના વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે। સરકાર WTO કરારોના કારણે વ્યાપારિક સંબંધ ના તોડી શકે, પરંતુ આ ઉદ્યોગકારે પોતાની રીતે વ્યાપારિક સંબંધો તોડી ઉદ્યોગકારોમાં નવો ચીલો ચીતર્યો છે। નવસારીના ઉદ્યોગપતિ અને સુરસેસ યુનિટ હોલ્ડર સુરતના પ્રમુખ પરેશ રાઠોડ સચિન ખાતે આવેલ સેજ વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લૂડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે। વિશ્વના 30 જેટલા દેશો સાથે વ્યાપાર કરી એશિયામાં પ્રથમ ક્રમના વિક્રેતા છે। આ કંપની માટે 11 વર્ષ પહેલા ચાઇનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની અલીબાબા.com શરૂઆત સાથે કરોડો રૂપિયાનો વાર્ષિક જાહેરાતના કોન્ટ્રાક્ટ કર્યા હતા। તેમજ તેમણે ગોલ્ડન સપ્લાયર તરીકે અલીબાબા કંપનીએ પ્રમાણપત્ર પણ આપ્યું છે। પરંતુ હાલમાં ચાઇનીઝ આર્મી દ્વારા ભારતીય સૈનિકો ઉપર બર્બરતાથી હુમલો કરી 20થી વધુ જવાનોને શહીદ થતા ઉદ્યોગપતિ પરેશભાઈ રાઠોડનું મન વ્યથિત થયું હતું અને તેમણે ચાઇના કંપની અલીબાબા.com સાથે પોતાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે। તેમજ ચાઇનાથી વેપારને સંલગ્ન ચીજવસ્તુઓ ખરીદતા હતા તે પણ કોન્ટ્રાક્ટ રદ કરી અને હવે પછી તેમના વિકલ્પ તરીકે અન્ય સ્વદેશી કંપની અથવા ભારત દેશના સમર્થનમાં હોય તેવી કંપનીને તેઓ સહયોગ આપી આત્મનિર્ભર બનવા સાથે ભારત પુનઃનિર્માણ અભિયાનમાં જોડાવાની પહેલ કરી છે। પહેલાં તો હું થોડુંક મારો ઇન્ટ્રોડક્શન આપી દઈશ। મારું નામ પરેશભાઈ રાઠોડ છે અને મારી કંપનીનું નામ કાલિકા ઇન્ટરનેશનલ છે અને અમે હાઇડ્રોલિક બ્રેક ફ્લૂડ અને એન્ટીફ્રીઝ કુલન્ટનો વ્યવસાય કરીએ છીએ અને 30 દેશોમાં એનો નિર્યાત કરીએ છીએ। અમારી ફેક્ટરી SEZ સચિન સુરતમાં છે। હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એના માટે જ મેં આ થોડું જાણકારી તમને આપી કે કારણ કે અમારો બિઝનેસ 30 દેશોમાં અત્યારે છે તો એનો મતલબ કે અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અમારા પ્રોડક્ટને, તો એના માટે જ અમે અમારા પ્રોડક્ટની એડવર્ટિઝમેન્ટ છેલ્લા 11 વર્ષોથી અલીબાબા.com પર કરી રહ્યા હતા। આ ટાઈમ પર ખાલી તમને એટલું જણાવવા માંગીશ કે મારે કોઈ ચીની માણસો સાથે ત્યાંની પ્રજા સાથે કોઈ બેર નથી, નહીં અલીબાબા કંપની સાથે કોઈ બેર છે। મને ખાલી એટલો જ ગુસ્સો આવ્યો કે જ્યારે એ લોકો રિન્યુઅલ માટે મારી પાસે આવ્યા હતા ત્યારે ચીની સૈનિકોએ આપના 20 જવાનોને મારી નાખ્યા। મને બહુ દુઃખ થયું કે જે દેશ સાથે આપણે આટલો મોટો વ્યવસાય કરી રહ્યા છે, આપણે અહીંયાથી પૈસા આપ્યા છે જે દેશને, અને એ દેશ આવીને મારા સૈનિકોને મારી નાખે તો હું કેવી રીતે એ લોકો સાથે બિઝનેસ કરી શકું? એટલે આ મને બહુ હર્ટ થયું અને મેં બસ ત્યારે નક્કી કરી નાખ્યું કે જે દેશ મારા સૈનિકોને મારે છે તો તે દેશને હું પૈસા નહીં આપું। એ હિસાબે મેં ત્યારે વિચાર કરી નાખ્યો કે હું ચાઇનીઝ કંપની સાથે બિઝનેસ નહીં કરીશ જ્યાં સુધી એ લોકો સુધરી ન જાય। એ લોકો જો વ્યવસ્થિત આપની સાથે રહેતા હોય તો આપને શું વાંધો હોઈ શકે એ લોકોની સાથે બિઝનેસ કરવામાં? પણ મારું એવું પર્સનલી માનવું છે કે ચાઇનાના લોકો ખરાબ નહીં હોય, પણ ત્યાંની ગવર્મેન્ટ આ પ્રોબ્લેમ ક્રિએટ કરી ગયેલી છે કારણ કે એ લોકોની ઈચ્છા છે કે આખા દુનિયા પર રાજ કરીએ। તો આપણી સંસ્કૃતિ એ એલાવ તો નહીં જ કરે। આપણે બી માનીએ છીએ કે બધાએ જીવવું જોઈએ ને જીવવા દેવું જોઈએ, એટલે આપણે વસુદેવ કુટુંબમાં માનીએ છીએ, પણ આ લોકોને તો બધું કેપ્ચર કરવું છે તો એ આપણે નહીં થવા દઈશ કે હું તો નહીં થવા દઈ શકું। અને એ જ હિસાબે જો અગર આપણે એમ વિચાર કરીએ કે ભાઈ હું બંધ કરી નાખું તો આગળ ચાલીને લોકો બી બંધ કરશે ને, એ હિસાબે મેં બંધ કરી નાખ્યું છે। સાહેબ, સમગ્ર દેશમાં શું આપણે મેસેજ પૂરો પાડવાનો તમારા તરફથી? મારો મેસેજ તો બધા મારા ભારતીય ભાઈ બહેનોને એટલો જ રહેશે કે આજે થોડીક હિંમત કરીને મેં આ પગલું ભર્યું છે। આપ સૌ પણ થોડીક હિંમત કરો। થોડું નુકસાન કદાચ જઈ શકે આપણે બધાને, થોડી તકલીફો વેઠવી પડે, પણ આમાંથી જ નવું સર્જન થશે એવું મારું માનવું છે। કારણ કે આપણે આજની તારીખમાં $70 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ ચાઇનાથી,
હા, પોસિબલ થઈ શકે કે અમુક ચીજો અત્યારે પણ લેવી પડશે આપણે ટૂંક સમય માટે, વર્ષ માટે કદાચ. તો સમજો ચાલો $35 બિલિયન આપણે ઇમ્પોર્ટ જારી રાખીએ, પણ બીજા $35 બિલિયન જેની જરૂરિયાત નથી આપણે લોકોને, તે તો આપણે બંધ કરી શકીએ ને. એ આજે બંધ કરી નાખીએ તો બે ચીજ થશે. એક, ઓટોમેટિકલી $35 બિલિયન ઇમ્પોર્ટ બંધ થશે તો ચાઇના સમજી જશે, કારણ કે ત્યાંની ઇન્ડસ્ટ્રી બંધ થવા લાગશે તો એ લોકોના ઉપર પ્રેશર આવશે ને એ લોકો સીધા ચાલશે ને કદાચ ઘૂંટના પર આવી જાય. બીજું એનો ફાયદો એ થાય કે આ $35 બિલિયન આપણે તો લેવાના જ, તો આપણે એ બધી ઇન્ડસ્ટ્રી અહીંયા ચાલુ થઈ જશે ને એના ફાયદા એ થશે કે અહીંયા રોજગાર વધારે ઉત્પન્ન થશે, લોકોને કામ મળશે. હવે વધારે લોકોને અહીંયા ઉત્પન્ન કરીને લોકોને જો કામ મળે તો જે આપણે અત્યારે આત્મનિર્ભરતાની વાતો કરીએ છીએ તે હકીકતમાં આત્મનિર્ભરતા ત્યારે પોસિબલ થઈ શકશે. તો બધા ભારતીય મારા ભાઈ બહેનોને હું એટલી જ વિનંતી કરીશ કે અત્યારે તો તમે પ્લીઝ ચાઇનીઝ ગુડ્સનો બહિષ્કાર કરી નાખો. આ બહિષ્કારથી થોડી તકલીફો વેઠો, કંઈ વાંધો નથી. થોડુંક કદાચ મોંઘું લેવું પડશે આપણે, આપણા ભારતીયો જે બનાવે છે તેની પાસે, પણ અહીંયા બી કોમ્પિટિશન થશે અને ઘણા મેન્યુફેક્ચરર બચશે ને અહીંયા એ જ ચીજો આપણા જ ભારતીયો સસ્તી બનાવીને આપણને આપશે, કેમ કે આપણે સક્ષમ છે. આપણે પિનથી રોકેટ સુધી બધું બનાવી શકીએ એમ છે. ખાલી થોડુંક પુશ કરવું પડે, આપણા ભારતીયોને છે ને થોડો ધક્કો મારવો પડે. તો આપણે આ જ રીતે મારી ઈચ્છા છે કે હું આ થોડોક ધક્કો આપું છું ને એ જો આપણે બધા લોકો જો ધક્કો આપશું તો આપણે અહીંયા વધારે ઉત્પન્નતા પેદા કરી શકશું અને ચાઇનીઝોને આરામથી ખરીદી શકશું. આ જ મારો એક નાનો મેસેજ રહેશે મારા તરફથી.